રાજ્યમાં આકરી ગરમીના સંકેત। આ જિલ્લામાં 45 ડિગ્રી પહોંચે તાપમાન। અંબાલાલ પટેલે કરી ભયંકર આગાહી। તો શું છે પૂરી અપડેટ જાણીએ આપણા આજના આ વિડીયોમાં। નમસ્કાર મિત્રો, વિડીયોમાં ફરી એકવાર તમારું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, ગુજરાતમાં આગામી દિવસોમાં ગરમી વધુ આકરો રૂપ ધારણ કરે તેવી આગાહી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે। આવતીકાલથી રાજ્યના અનેક વિસ્તારોમાં તાપમાનમાં વધારો થશે અને મધ્ય ગુજરાતમાં પારો 45 ડિગ્રી સુધી પહોંચવાની પૂરેપૂરી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે। સાથે ઉત્તર ગુજરાત, કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં પણ ભારે ગરમીનો સામનો કરવો પડી શકે છે। ગુજરાતમાં ગરમીનો પારો ફરી એકવાર ચિંતાજનક સ્તરે પહોંચવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે આગામી દિવસોમાં રાજ્યમાં ગરમીનું જોર વધશે અને લોકો હજુ પણ આગ વસારતી ગરમીનો સામનો કરવો પડશે। અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ આવતીકાલથી જ ગુજરાતમાં તાપમાનમાં નોંધપાત્ર વધારો જોવા મળી શકે છે। ખાસ કરીને મધ્ય ગુજરાતમાં ગરમીનો પારો 45 ડિગ્રી સુધી પહોંચવાની શક્યતા છે, જે લોકોને ભારે પરેશાનીમાં મૂકી શકે છે। ઉત્તર ભારતના વિસ્તારોમાં તાપમાન 43 થી 44 ડિગ્રી સુધી રહેવાની આગાહી કરવામાં આવી છે। આ સાથે જ દક્ષિણ ગુજરાતમાં પણ ગરમીનો પ્રભાવ યથાવત રહેશે અને અહીં તાપમાન લગભગ 41 ડિગ્રી આસપાસ રહેવાની શક્યતાઓ છે। કચ્છના વિસ્તારોમાં પણ ગરમીનો પ્રભાવ વધુ જોવા મળશે, જ્યાં મહત્તમ તાપમાન 42 થી 43 ડિગ્રી સુધી પહોંચી શકે છે। ગરમ પવન અને તીવ્ર તાપમાનના કારણે લોકોને દિવસ દરમિયાન બિનજરૂરી બહાર ન નીકળવા સલાહ આપવામાં આવી છે। તો મિત્રો, આવી જ વધારે અપડેટ જોવા માટે આપણી ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લો અને વિડીયોને લાઈક કરી દેજો। ધન્યવાદ।